આણંદના ઉમરેઠમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। 21 વર્ષીય પાર્થ રાવળ નામના નરાધમે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। યુવકે માતા બોલાવે છે તેમ કહી અને યુવતીને ઘરે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું। યુવતીની ફરિયાદના પગલે ઉમરેઠ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે। ઉમરેઠ પોલીસે નરાધમ પાર્થ રાવળની ધરપકડ કરી લીધી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, ઉમરેઠમાં દુષ્કર્મની ઘટના અંગે વધુ શું વિગતો? ચોક્કસથી ઉમરેઠની 18 વર્ષની એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે। કહી શકાય કે 21 વર્ષીય પાર્થ રાજુભાઈ રાવળ નામનો જે નરાધમ છે તેને આ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। કહી શકાય માતા બોલાવે છે તેમ કહી પોતાના ઘરે લઈ ગઈ અને ત્યાં આગળ દુષ્કર્મ આચર્યું। મહત્વની બાબત છે કે આ નરાધમ જે છે હાલ તો પોલીસની પકડમાં આવી ગયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદ નોંધાતાની સાથે જ આ જે નરાધમ પાર્થ રાવળ છે તેની ધરપકડ કરી છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત છે કે દિવસે ને દિવસે જે રીતના દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી સરકાર પણ ચિંતામાં છે। હાલ તો પોલીસે જે રીતના જે નરાધમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ જે દીકરી છે જે દીકરીને પણ મેડિકલ કરાવી અને જે રીતના કાયદેસરની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।